હાલ અત્યારે હું આવ્યો છું માતર તાલુકાના બરોડા ગામ પાસે, જ્યાં ઇથેનોલ ગ્રીન ફ્યુલ નામની ઇથેનોલ કંપની આવી છે. અગાઉ 9 મહિના પહેલાં અહીંયા એક ઇન્સિડન્ટ બન્યો હતો, જ્યાં 40,000 લીટર ભરેલું એક ટેન્કર પલટી મારી જતા આજુબાજુના વિસ્તારના લોકોના જીવ તાળવે ચોંટ્યા હતી. અને આજ રોજ તારીખ 30/7/2026ના રોજ અહીંયા એક આગ લાગે છે. કંપનીમાં આગ લાગે છે, છતાં પણ તંત્ર કોઈ જાગતું નથી. તંત્રના અધિકારીઓ ખાલી અહીંયા આવીને મિટિંગો કરીને જતા રહે છે. હાલ હું તમને કહેવા માંગીશ કે મેં હમણાં એક અધિકારી સાથે વાત કરી છે અને તેમણે જણાવ્યું છે કે આ કંપનીમાં નોર્મલ નાની એક આગ લાગી હતી ને તેને ઓલવવા માટે લોકલ ફાયર બ્રિગેડ્સ આવી હતી ને તે ઓલવીને જતા રહ્યા છે. હું કેમેરામેનને કહીશ આ દ્રશ્યો બતાવશે. હાલ અત્યારે હું છું 12 વાગ્યાની આજુબાજુમાં, 11:58 ટાઈમ થઈ રહ્યો છે અને હું તમને સીધા દ્રશ્યો બતાવવા માંગીશ કે આ કંપનીમાં હજુ પણ આગ લાગી રહી છે અને તંત્ર ઘોર ઊંઘમાં અત્યારે જોવા મળે છે. કંપનીના કર્મચારીઓ સાથે વાત કરી તો પણ એવું કહે છે કે અમારી પાસે કોઈ ઓથોરિટી નથી. શું થયું છે આ કંપનીમાં એ કોઈ કહેવા માટે, કોઈ સાચું કહેવા માટે અહીંયા કોઈ વ્યક્તિ નથી. મીડિયાને છુપાવવામાં આવે છે, મીડિયા સાથે વાત કરવામાં નથી આવતી, મીડિયાને અંદર પ્રવેશ કરવામાં દેવામાં નથી આવતો. આ ઇથેનોલની ફેક્ટરી છે. ઇથેનોલ એ હાઈલી જ્વલનશીલ પદાર્થ છે. જો આ કંપનીમાં બ્લાસ્ટ થાય છે, જો આ કંપનીમાં અનઓફિશિયલી કંઈ બનાવ બને છે તો આજુબાજુના 5 કિલોમીટરના એરિયામાં લોકો ઊંઘતા જ સળગીને મરી જાય તેવી પરિસ્થિતિની આ કંપની છે. ને આ કંપની વારંવાર વિવાદોમાં આવી છે. 40,000 લીટર ઇથેનોલની ટેન્કર હોય કે પછી બોઇલર ફાટવાની ઘટના હોય કે આવી આગ લાગવાની ઘટના, એક ઇથેનોલ કંપનીમાં એક અમુક ગાઈડલાઇન્સ હોય છે કે ઇથેનોલ એટલે જ્વલનશીલ પદાર્થ કહેવામાં આવે છે. અને આ કંપનીની બેદરકારી કહેવાય કે આવી રીતની આગના બનાવ, બોઇલર ફાટવાના બનાવ એ ગંભીર બેદરકારીના કારણે લોકોનો જીવ જોખમમાં મૂકી શકાય છે. તંત્ર છતાં પણ કોઈ એક્શન નથી લેતું. જો આ કંપનીમાં કોઈ અનિચ્છનીય બનાવ બનશે તો આનું જવાબદાર કોણ લેશે એ હવે જોવાનું રહેશે. રવિ સાધુ, ન્યૂઝ ગુજરાત, માતર, બરોડા.